પ્રોઢ સિંધુ ભરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં મેઘિયાની ઘટારી અને ઇન્દ દેવી તણી કમર પર ચમકતી ધ્રડકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી આરતી ભૌમની વંદુ તનિયા વળી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એમાંય ગોહિલવાડની ધરતી ભાવેણું છે. જ્યારે ભારતના હિમાળા બહુ મોટા હિમાળા આજ આપણે જે ગૌરવ લઈ શકીએ દુનિયાના પટની માથે એ હિમાળામાં કદાચ ભાગલા થઈ જાત અને એ વખતે લોહ પુરુષ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભાવેણામાં આવે અને ભાવનગર મહારાજ એમ કે મારું ભારત જો અખંડ રહેતું હોય તો 18 ભાદર ઓળઘોળ છે એના માટે ભલા માણસ ભલે અમે માથા દઈને એટલે એ ભાવેણાના ભૂપને વંદન અને સરદાર 150 વર્ષ પહેલા જે ચેતના ધરતી માથે ઉતરી હોય એ 150 વર્ષ પછી 21મી સદીમાં મારે તમારે સલામો થઈને નમણું કરવી પડતી હોય એની જન્મ દેવાવાળી જનેતાને કરોડો વંદન છે. કલાકોની કલાકો સુધી સરદાર સાહેબ ઉપર બોલીએ તોય કાંઈ પૂરું ન થાય, વાતો કથાઓ બેસી શકે. પણ અહીંયા અમે જેમ સાહેબે કીધું એમ એ થોડી વાર એની એ યાત્રામાં જોડાઈ એ આપણું બધાયનું સૌભાગ્ય છે. એટલે જ્યારે અમુક આડાવડા હાલવાનું કરતા હતા અને વલ્લભભાઈને જ્યારે ખબર પડી ત્યારે ખાલી એક સપાખરું મારે કહેવું છે, ગાઢા હુગળે હઠીલા જોત બહેરાડીની સામે ગાજે ડાક ચંડી દૂધવે પ્રકૃતિ ઘટા ડીચ ગને પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નતી ગને મહીપાટ કુંભી થાટે હેમ રાહે થાટ મળે અસમાનના પબેરાટ ધૂંધળા એ રાગે અને બીજળા ના રાટ દાટ બીજ ખેડા બાટ બણે અણી બેળા પાટ ધણી નજા કે અથાગ લડ્યા હીકી વાત સુણી ધમ જાળા બોમ લાગી. અને કાશ્મીર ઉપર જ્યારે પાકિસ્તાન હુમલો કરવા આવ્યો વલ્લભભાઈને કહેવામાં આવ્યું કે ભાઈ અમને મદદ કરો તો કે અમારા ભેગા રહ્યો તો કોઈનું તાકાત નથી તમારું રૂવાડું ખાંડું કરી શકે. એટલે કીધું કે હવે તમારા ભેગા છે અને પછી જે સેના ઉકળી હાંધા ધોડિયા ભાંજરા વાળા હાંકળ લેતી બાગ સીધા બાંગ બોલી ગામડામાં દિયા હાક બાગ નન જૂટા સિંહ જમુ જાળા બસુટા પેનાગ જાણે તૂટા ગાસ માન કે નામ ફૂટા જમી તાગ અને જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેરી જાગે પાડ વાળા રંગા ગાળા રગ તાળા પૂરંગને ફોદળા ગુટેળા વાહે વાદળા નોર ફાડે પાડે તાળી બંદુ ગાળી બાગા રાણ તોરંગને કે કાણા જણકી ગાડી ઠણકી પાખરા ગાડી જાણકી જાર દાખા ફૂટિયા ગિતાર રણકી સિંધુવા રાગ ઠણકી મુઠિયારો ગડાણકી મામલે હુરા કરે માર 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 માર. જય માતાજી જય. આભાર માનનીય રાજભા ગઢવી સાહેબ. હવે પછીના ક્રમે વિનંતી કરીએ માનનીય માયાભાઈ આહિર સાહેબને આજના અવસરે આપની પ્રાસંગિક પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો. જોરદાર તાલીમથી ફરીથી એકવાર માનનીય માયાભાઈ સાહેબને આવકારીએ અને વિનંતી કરીએ. પ્રોઢ સિંધુ ભરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં મેઘિયાની ઘટારી અને ઇન્દ દેવી તણી કમર પર ચમકતી ધ્રડકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી આરતી ભૌમની વંદુ તનિયા વળી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એમાંય ગોહિલવાડની ધરતી ભાવેણું છે. જ્યારે ભારતના હિમાળા બહુ મોટા હિમાળા આજ આપણે જે ગૌરવ લઈ શકીએ દુનિયાના પટની માથે એ હિમાળામાં કદાચ ભાગલા થઈ જાત અને એ વખતે લોહ પુરુષ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભાવેણામાં આવે અને ભાવનગર મહારાજ એમ કે મારું ભારત જો અખંડ રહેતું હોય તો 18 ભાદર ઓળઘોળ છે એના માટે ભલા માણસ ભલે અમે માથા દઈને એટલે એ ભાવેણાના ભૂપને વંદન અને સરદાર 150 વર્ષ પહેલા જે ચેતના ધરતી માથે ઉતરી હોય એ 150 વર્ષ પછી 21મી સદીમાં મારે તમારે સલામો થઈને નમણું કરવી પડતી હોય એની જન્મ દેવાવાળી જનેતાને કરોડો વંદન છે. કલાકોની કલાકો સુધી સરદાર સાહેબ ઉપર બોલીએ તોય કાંઈ પૂરું ન થાય, વાતો કથાઓ બેસી શકે. પણ અહીંયા અમે જેમ સાહેબે કીધું એમ એ થોડી વાર એની એ યાત્રામાં જોડાઈ એ આપણું બધાયનું સૌભાગ્ય છે. એટલે જ્યારે અમુક આડાવડા હાલવાનું કરતા હતા અને વલ્લભભાઈને જ્યારે ખબર પડી ત્યારે ખાલી એક સપાખરું મારે કહેવું છે, ગાઢા હુગળે હઠીલા જોત બહેરાડીની સામે ગાજે ડાક ચંડી દૂધવે પ્રકૃતિ ઘટા ડીચ ગને પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નતી ગને મહીપાટ કુંભી થાટે હેમ રાહે થાટ મળે અસમાનના પબેરાટ ધૂંધળા એ રાગે અને બીજળા ના રાટ દાટ બીજ ખેડા બાટ બણે અણી બેળા પાટ ધણી નજા કે અથાગ લડ્યા હીકી વાત સુણી ધમ જાળા બોમ લાગી. અને કાશ્મીર ઉપર જ્યારે પાકિસ્તાન હુમલો કરવા આવ્યો વલ્લભભાઈને કહેવામાં આવ્યું કે ભાઈ અમને મદદ કરો તો કે અમારા ભેગા રહ્યો તો કોઈનું તાકાત નથી તમારું રૂવાડું ખાંડું કરી શકે.
એટલે કીધું કે હવે તમારા ભેગા થઈ અને તમારા ભેગા થઈ અને પછી જે સેના ઉકળી હાંધે દોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં દિયા હાક બાગ નન જૂટા સિંહ જમુ જાળા બછૂટા પેનાગ જાણે તૂટા ગાચ માન કે નામ ફૂટા જમી તાગ અને જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેરી જાગે પાડ વાળા રંગા ગાળા રગ તાળા પૂરંગને ફોદળા ગુટેળા વાહે વાદળા નોર ફાડે પાડે તાળી બંદુ ગાળી બાગા રાણ તોરંગને કે કાણા જણકી ગાડી ઠણકી પાખરા ગાડી જાણકી જાર દાખા ફૂટિયા ગિતાર રણકી સિંધુવા રાગ ઠણકી ઉઠિયારો ગડાણકી મામલે હુરા કરે માર 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 જય માતાજી જય આભાર માનનીય રાજભા ગઢવી સાહેબ. હવે પછીના ક્રમે વિનંતી કરીએ માનનીય માયાભાઈ આહિર સાહેબને આજના અવસરે આપની પ્રાસંગિક પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો. જોરદાર તાલીઓથી ફરીથી એકવાર માનનીય માયાભાઈ સાહેબને આવકારીએ અને વિનંતી કરીએ. પ્રૌઢ સિંધુ ભરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં મેઘિયાની ઘટારી અને ઇન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ વિચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી આરતી ભૌમની વંદુ તનિયા વળી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એમાંય ગોહિલવાડની ધરતી ભાવેણું છે. જ્યારે ભારતના હિમાળા બહુ મોટા હિમાળા આજ આપણે જે ગૌરવ લઈ શકીએ દુનિયાના પટની માથે એ હિમાળામાં કદાચ ભાગલા થઈ જાત અને એ વખતે લોહ પુરુષ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભાવેણામાં આવે અને ભાવનગર મહારાજ એમ કે મારું ભારત જો અખંડ રહેતું હોય તો 18 પાદર ઓળઘોળ છે એના માટે ભલા માણસ ભલે અમે માથા દઈને એટલે એ ભાવેણાના ભૂપને વંદન અને સરદાર 150 વર્ષ પહેલા જે ચેતના ધરતી માથે ઉતરી હોય એ 150 વર્ષ પછી 21મી સદીમાં મારે ને તમારે સલામું થઈને નમણું કરવી પડતી હોય એની જન્મ દેવાવાળી જનેતાને કરોડો વંદન છે. કલાકોની કલાકો સુધી સરદાર સાહેબ ઉપર બોલીએ તોય કાંઈ પૂરું ન થાય, વાતો કથાઓ બેસી શકે. પણ અહીંયા અમે જેમ સાહેબે કીધું એમ એ થોડી વાર એની એ યાત્રામાં જોડાઈ એ આપણું બધાયનું સૌભાગ્ય છે. એટલે જ્યારે અમુક આડાવડા હાલવાનું કરતા હતા અને વલ્લભભાઈને જ્યારે ખબર પડી ત્યારે ખાલી એક સપાખરું મારે કહેવું છે. ગાઢા હુગળે હઠીલા જોત પહેરાડીની સામે ગાજે ગાઢ ચંડી દૂધવે પ્રકૃતિ ઘટા ડીટ ગને પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નતી ગને મહીપાટ કુંભી થાટ હેમ રહે થાટ મળે અસમાનના પબેરાટ ધૂંધળા એ રાગે અને બીજળા ને રાટ જાટ બીજ ખેડા પાટ બણે અણી બેળા પાટ ધણી ન જાગે અથાગ લડ્યા હીકી બાત સુણી ધમ જાળા બોમ લાગી ધમ જાળા બોમ લાગી. અને કાશ્મીર ઉપર જ્યારે પાકિસ્તાન હુમલો કરવા આવ્યો ને વલ્લભભાઈને કહેવામાં આવ્યું કે ભાઈ અમને મદદ કરો તો કે અમારા ભેગા રહ્યો તો કોઈનું તાકાત નથી કે તમારું રૂવાડું ખાંડું કરી શકે. એટલે કીધું કે હવે તમારા ભેગા થઈ અને તમારા ભેગા થઈ અને પછી જે સેના ઉકળી હાંધે દોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં દિયા હાક બાગ નન જૂટા સિંહ જમુ જાળા બછૂટા પેનાગ જાણે તૂટા ગાચ માન કે નામ ફૂટા જમી તાગ અને જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેરી જાગે પાડ વાળા રંગા ગાળા રગ તાળા પૂરંગને ફોદળા ગુટેળા વાહે વાદળા નોર ફાડે પાડે તાળી બંદુ ગાળી બાગા રાણ તોરંગને કે કાણા જણકી ગાડી ઠણકી પાખરા ગાડી જાણકી જાર દાખા ફૂટિયા ગિતાર રણકી સિંધુવા રાગ ઠણકી ઉઠિયારો ગડાણકી મામલે હુરા કરે માર 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 માર. જય માતાજી જય. આભાર માનનીય રાજભા ગઢવી સાહેબ. હવે પછીના ક્રમે વિનંતી કરીએ માનનીય માયાભાઈ આહિર સાહેબને આજના અવસરે આપની પ્રાસંગિક પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો. જોરદાર તાલીઓથી ફરીથી એકવાર માનનીય માયાભાઈ સાહેબને આવકારીએ અને વિનંતી કરીએ.